રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:45 જેવું થયું હે અને કાલ હે ને બગીચાના ખામણા કરવાનું ઊંધેથી કામ લીધું હતું, પણ થોડુંક અધૂરું રહી ગયું હતું. આમ તો જો કે થઈ ગયા હે, પણ હમણાં કરવાના હે ખાલી. વચમાં ધૂળ ને પાણા ને બધું વીણું હતું ને એ બધું હજી આ પાણા કંઈક વીણવાના હે, એ બધું ચોખ્ખું ચણક કરવાનું હે. આ હે લીચી પલકબેનની, આમાંય કોર આવી ગયો યારી. માને હાલે જોઈને ધૂપ દેવાનું. સૂર્ય ભગવાનને પાણી રેડે. અને અહીંયા બીલી, આ છે બીલી પાત્ર આપણે. હાલો હવે આ બધા પાણા હે ને રેકડી ભરી ખાડામાં નાખી દે. હા અધૂરું હતું ત્યાંથી. કાલે જ બંધ થઈ ગયા. સામણા થઈ ગયા કમ્પ્લેટ. કાલે અધૂરા રહી ગયા હતા ને બધા. અને આમાં બધેમાંથી છે ને પાણા વીણી લીધા હે. એ વાં થોડાક રહ્યા ઓલા, પણ એ ધૂળ આખણી રહેવા દેવી. ટૂંકમાં કે આમાં આ ખાડામાં જરૂર પડે ને તો નાખવા હારું. અને એક ભાઈના કોમેન્ટ બહુ આવતા એ કે કોપ આરહુડા હોય કે પાણા વીણી લ્યો ને સેદીના વાડામાં પડ્યા. પણ ભાઈ તો અમારે પાણાને અહીંયા પાણા જ છે, બીજું કંઈ છે નહીં. આ ધૂળતા વળી ક્યાંકથી આમાંથી પેલી હડક હતી ખોદાણી એ આમાં નીકળી. બાકી અહીંયા બધા પાણા જ છે. પાણા વીણી લેતા આમાં વાહ કંઈ ધૂળ વધે છે ને. અને પાણા એમને ફરજિયાત રહેવા જ દેવા પડે. જો આ બધા આમાંથી વીણી લીધા તો આ પાણા જ છે, ધૂળતા હે એટલે પાણા તો રહેવાના જ છે. હવે હે ને પાવા હાલબા ટૂંકમાં અહીંયા નળી મૂકી દઈએ એટલે અહીંથી વાંખોડી પાણી વહી જાય. અને આ પાણા તો હજી એમને રહેવાના હે, રહેવા દેવા ટૂંકમાં. પાણા ધૂળ મિક્સ છે કે જે આપણે આ ખાડા ખડબામાં ક્યાંય ભરતી જોઈ ને તો એવા સારું કામ આવે, એટલે એ રહેવા દેવા. બાકી આમાંથી વડા વીણી લીધા હે. તો બાકી પાણા તા મેં કહ્યું એ પ્રમાણે પાણા જ છે. બાકી ભરીને આ દિવાલ ભર નાખતી હતી. આપણે અહીંયા ગમાણ બનાવવાની છે, જે વેત આવે ત્યાં, એટલે અહીંયા ભરતીમાં પાછા એમને રહી જાય. નકર વળી ક્યાંક બારા નાખી આવ, પણ અમે અહીંયા ભરતી જોહે એટલે એ પાણા હચવાઈ ગયા. અહીંયા ધૂળનો ઢગલો પડ્યો હતો ને એને છે ને ક્યારે જેવું કરી નાખ્યું. એટલે કંઈક વાવવું હોય ને તો દાણા ભાજી છે, હુવા દાણા છે, ગમે એ કંઈક આમાં ક્યારે વવા છે, કોઈ બકાલું હોય એ વાવવું હોય તો વવા એટલે રોગું હમું કરી નાખ્યું. ધૂળની જરૂર પડી તે દિવસ અહીંયાથી ઉપાડ્યું હોય તો ઉપાડી લેવાય. બાકી કમ્પ્લીટ થઈ ગયું હોય. હાલો હવે છે ને ભાદરે પાણી પાઈ પછી હું તો ગયો જ નથી, એટલે જવું હોય ભાદરે ઘૂમરો મારવા. ભાદરે આવવામાં છે ને આગળેડો નકર વયો જ આવતો હોય રેચના પાણીનો. હવે એ રેચ બેચ બધું ફૂંકાઈ ગયું, થઈ ગયું હવે કોરો. છે પાણાને એ જરા તરા કોઈ નડે ટ્રેક્ટરને, બાકી મોટરસાઇકલ તો વહી જાય. મોટરસાઇકલને વાંધો ના આવે, બાકી પાણી હા ફૂંકાઈ ગયું હોય, કોરો થઈ ગયો. વેદમાંથી વહી જાય હે, ધીરી પડી જાય કારણ કે મોટરો બધી હાલતી હોય એટલે. તો એ વહી જતી હોય એટલી ના વહી જાય, પણ થોડીક ધીરી પડી ગઈ. અડધી થઈ ગઈ વહી જતી હતી, અડધામાં ઓછી થઈ ગઈ છે. આ આપણે ભાદરની માણી, ભાદરની નહીં પણ કટકીની, ભાદરમણી. આ વારી કટકી કહેવાય, ઓલી ભાદર કહેવાય. ટૂંકમાં 3 વીઘાની કટકી છે ને એટલે કટકી કહે, અને ઓલી ભાદર. અને આ માંડવી એ મેળાની મોર પાઈ લીધી હતી. જાતર ગઈ ને સોમવાર નહીં પણ શનિવારે રવિવારે પી ગઈ હતી. એટલે હજી આજ 8 દી થઈ ગયા અમતા ને. પણ આ ઘડીકમાં ના હુકાય, ધારીને વારે ના હુકાય. આ જમીન લોટકી એને વારે ના હુકાય. આ તો 15 દી સુધી આમાં જોવું જ ના પડે, પાણી પાઈ દે એટલે. ભલે પણ એમ કરી ગઈ હોય એની માંડવી ઉભડી છે ને ગોઠણ માથે. અહીંયા હતા હાવ ગોઠણ થઈ ગઈ. અહીંયા છે ને આપણે ઓલી ખડની દવા છાંટી હતી ને એમાં એક ને 2 હારુંને નડી ગઈ હતી ખડની દવા. એ છે ને ખાલા નામી પડી ગયા હતા. એ તો આગલો વિડીયો જોયો હોય ને ખબર હોય. અને ખાલા બુઈરા હતા એ રહી ગયા બધા. જો હુકાણા નથી, પાછી કંઈ દવા નડી નથી, પણ વાહે ઘણા રહી ગયા. ટૂંકમાં આ માંડવી નામી ટૂંકમાં આમ અવડી થઈ ગઈ હતી ને, આમ 1.5 ફૂટની વલ જેટલી. ત્યાં ખાલા ચોપાણા હતા એટલે મહિનોક દી વાહે રહી ગઈ.
બાકી ઊમજી ચોઈપા હતા ને રહી ગયા ને બીક હતી કે હજી કદાચ દવા 2000નું પાણી ઉતરીએ ને તો સુકાઈ જાય, પણ ના વાંધો ના આવ્યો, એ રહી ગયા પણ વાહે રહી ગયા. હેઠાવાળી યાર છે ને એ અને બીજી યાર બેને થોડી અસર થઈ હતી, ક્યાંક ત્રીજી યાર નહીં થઈ હતી પણ બહુ નહીં, આ બેને બહુ નહીં પણ હેઠાવાળી યારને વધારે અસર થઈ હતી. એ જો હજી એ વાળ ટૂંકી છે, બાકી અહીંથી બધી પછી હરખી 2-3 આરુને જરાક નડી હતી. અટાણા નરવાય ભારી છે માંડવીમાં, કંઈ છે નહીં. અને વેહની જાળી છે ઉભડી વહીતી છે, ભૂટકી ગઈ ને વલ બહુ જ થઈ ગઈ. આ માંડવીને છે ને હજી 3 મહિના નથી થયા, 3 મહિનામાં વાર છે. આજે 21 તારીખ છે ને 28 તારીખે આને 3 મહિના પૂરા થાય, અને ઉને 17 તારીખે જ થઈ ગઈ, એને 3 મહિના માથે થઈ ગયું. આ થોડીક છે ને 10-12 દી વાહે છે, બાકી મુદ્દત તો બેની સરખી. આ 4 મહિના ઉભે, ઓલી 4 મહિના ઉભે, આ 4 મહિના માથે લઈ જાય અને ઓલી લઈ જાય. પાણીની સગવડ હોય, નરવાઈ હોય તો એ 4 મહિના માથે ઊભે. હાલો હવે છે ને આમને હેઠે હેઠે વે જાય, વચમાં તો હાલવાની જગ્યા પડતી નથી, હાલવું અઘરું લાગે આવડા ડૂચામાં. હેઠે થોડીક જગ્યા હોય એટલે અહીંયા વહી જાય, એમને ફરતો ઘૂમરો મરાઈ જાય. વાડાનું કામ કમ્પ્લીટ થઈ ગયું, તડકો થયો એને મોરી કામ કમ્પ્લીટ થઈ ગયું હતું, અને હંજવારીને બાકી રાખી દીધી હતી. તે હંજવારી કાઢવામાં છે ને વાર લાગી. વડો હડા જારા નહોતા ને ખેરા અને જારા ખેરો ને એટલે હળદીતા થઈ જ જાય, એટલે હળદીતા એકદમ થઈ ગઈ છે. અને હવે શાક રોટલા બનાવવા છે, પોતા કરવાના બાકી છે, પણ કારેલા નાખે ને જવા દે રોગા બાફવા નાખી દઉં અને પછી પોતા કરી લઉં. પોતા થઈ જાય ને તો કારેલા બફાઈ જાય, પછી શાક વઘારી રોટલા ઘડી એવું કામ કરવાનું બાકી છે. ઘેર હોય એટલે બાયું તો કંઈક એના જેવું ગોતી જ લેજો. એ વાડાનું કામ કાલ ઢૂંઢેથી સાંજુથી આવેલું, પાછું 2-3 કલાક સુધી પાણા વીણા અને હરખા રહી ગયા હતા, ખામણા એ બનાવ્યા એ કરી લીધું. પછી ધૂંઢ્યા વડાના જારા ખેરા ને એવું કામ કર્યું, અને હવે શાક રોટલા. ઘેર હોય એટલે બાયુને ત્યાં છે ને આખો દી નવરાત આવે જ નહીં, કંઈક ને કંઈક એના જેવું કામ તો હોય જ ને. નવું હું આમાંથી આ ખામણા એક દી હમણાં હમા કર્યા, પછી એમાં ફૂલડા વાવ્યા, અને ઓલા ખામણા વાઈટ જોતી હતી, જો હમા થઈ જાય ને તો એમાં ફૂલડા વાવવા, પણ પછી વાર બહુ લાગી. હજી ખામણા 2-3 બાકી રહી ગયા હજી આપણે વાવવાના છે. એ હવે ફૂલડા પરવા વાવ્યો, કંઈક બકાલો વાવ્યો, એકાદો ક્યારો કર્યો છે. હાલો કારેલા બાફવા નાખી દઈએ. આમાં છે ને મીઠું ભરી અને રાખી દીધા હતા ઘડીક વાર, તે મીઠું અસલ ચડી જાય પછી અસલ ધોઈ નહીં ખાતી, કોઈ કડવા હોય નીકળી જાય, અને પછી બાફવા નાખે. અને આખા કારેલાને શાક બનાવવું છે. ભાદરેથી આવતા રહીએ ઘૂમરો મારીને. હવે મારે જવું છે બેરાજે દવા લેવા, માંડવીની દવા લેવા જ આવી. મારે થોડીક દવા મારી દવા લેવાની છે, એ લેવા જ આવી છે, એ લઈ આવી. માંડવીમાં ધારી હવે રાઉન્ડ લેવો જોઈએ, ત્યાં મચ્છરી ને હે મચ્છરીનો પાનનો રાઉન્ડ લેવો જોઈએ. માતા હજી કંઈ ખાસ જરૂર નથી એવી બધી, પણ વાં છાંટવી જોઈએ. હમણાં પાણી પાય ને પાછી ટૂંકમાં પાણીમાંથી આવે અથવા વરસાદ આવે એની મોર 1-2 દીમાં રાઉન્ડ લઈ લેવો છે, એટલે એની દવા લેવા જ આવી છે. ભેહું હાટું ચરો વઢાય છે, સૌ ખૂટે નહીં. જ્યાં આગલા વાઈટ હતા ને એ એટલા અવડાવડા થઈ ગયા, કોરી ગયા. હજી તાને છે ને અમે કાયમી પાણી નથી પાઈ શકતા, નકર આને કાયમ પાણી જોઈએ. હુકાય વહેલું જાય, કઠણ રહ્યું ને એઠું સુરભી ને 2 ઘૂમરે થી ખબર પડી ગઈ ટાઈમ થઈ ગયો નહીં. વાઢિયું ખાવાનો, લીલાળો ખાવાનો ટાઈમ થઈ ગયો હોય. થળિયું જાડું હોય ને એ મૂકી દે, જો એ કાઢા લઈને ઓલા ચાગલી વધારે થઈ ગઈ છે. ચાગલી હાલ આપણે છે ને ખામણા કર્યા હતા કમ્પ્લેટ. હવે આજ છે ને પાણી પાઈ દે. મોટર તો કયું નહીં ચાલુ છે, પણ લાઇટ આવ જાવ કરે. વાડી વિસ્તારની ટૂંકમાં વાડીએથી પાણી આવે એટલે વાડી વિસ્તારની લાઈન છે. જ્યોતિ તો દીની જ્યોતિ એ નથી રહેતી અને આ એ નથી રહેતી. આવ જાવ ચાલુ રહી. અટાણા વાળી હાઈ છે કદાચ રહે, એટલે બધાને છે ને પાછા પાઈ દઈ, તાજું થઈ જાય. ટૂંકમાં ખામણા તો કરી લીધા, કંઈક કાજ સવારે અધૂરા હતા એ કર્યા. બધાને એકવાર પાછું પાઈ દઈ ને, હમણાં તડકો ઠાવકો પડે એટલે પાણીની જરૂર વધારે પડે. બધા એકવાર પાઈ દઈ તો પાછા ખામણા બધું પાર્યું ને બધું છે ને તાજું કર્યું હોય જામી જાય. શિયાળું વાવેતર હાલે છે, મૂરાનું વાવેતર હાલે છે. હવે વાવીને ટ્રાય કરી, થાય ન થાય.
હે ધાણા કે ધાણા મને આપણે ઘેર ક્યાંય જડ્યા નહીં મેં 2 વાર મણીબાઈ ને પૂંતા લઈ આવી એ વાય વાયમાં જો ધાણા પરવા હતા ને આપણે એટલે નથી છેત્રી ધાણા 2-3 વર્ષથી નથી આવ્યા ને હવે નહીં હા હે ક્યાં જૂના પાના ક્યાં એ ઉગે નહીં જૂના હોય ને ઉગે જો ઉમા કાલ બુરાની ટ્રાય કરી હવે શું થાય ના મુરા તો થઈ ગયો થાય ઉગી તો જા હે થઈ ગયા હે આ નડી હે ને આજ હતી ને એટલે બાકી જો આય હોય ને તો આમથી આમ એ વાહજી વહી જાત માં ઓલી એ તો પાછી મૂકી દેવાય ને તાફલી બેસે પાછી મૂકી દેવાય બોયડી કેમ આવી છે પડોલ હે પણ હા લૂંબુ આવ્યો આમાં તો બોર મહિના થવા એવડા બોર થઈ ગયા દવા છાંટવી જો હે હા એ ઓલી ઓર્ગેનિક છે ને છાંટી જાઓ બહુ આવી છે બોયડી જતા આ ઝીણકી વાવી ને એ બહુ જ આવી આ ઝીણકી છે એક અહીંયા હે એક એ વાં હે ઈ આવી બેને જો ચીભડા ગોત લેતા જોયું ચીભડા બહુ થાય છે આમાં ઝીણા ઝીણા બેન વડા થવા દે તો એ તો કાકડી હતી અમે હે ને 2 દી થયા માંડવીનું કે પાણી પાવાનું કંઈ કામ હાલતું નથી ને 2 દી થયા બગીચા વહુ જ છે કાલે બપોર પછી બગીચા વહુ હતા આજે બપોર પછી કર્યું ને હવે આજે વાવેતર કરી હા અને શિયાળો વાવેતર ખાવાનું હે ધાણા બીજું શું હે મેથી મેથી મૂરા વાવાઈ ગયા હે હજી હુવા દાણા વાવવાના હે એટલે શિયાળો પાક બધો વવાય છે જાનો ક્યારે સ્પેશિયલ તૈયાર કર્યો હતો સવારે એમાં છાંટી ને પછી આછું પાઈ ગયા હતો હાલ એને તો હજી એમાં પાણા નહીં કર્યો અવડા વીણા તો હજી પાણા નીકળે ચા કર લે બધા પછી રેડી દેજે ના બસ બુરા બુરા થાય ને કમ્પ્લીટ થતો હવે નકર પાછા પગ રાખે તો બુરા જાય પાણા પડા કરી વાવો કઈ ને રોગે છાંટી દે તો ઉગી જાય મેથી તો માથે ઉગી જાય મેથી તો બીજે દી બારી આવી બેન જો દૂધનો ગ્લાસ ભરી આવી દૂધ એક સા હે આગળ દૂધ લેવા ગઈ હતી નિમતી જ ભરી આવી સરસ એ તો કાય પીવાનું ખબર નહીં એ તો પી હો ગણ અંદર પી મૂકીને તો એ લેવા જાય ને તો એમાં રાખે ને રહોડામાં હવે તો કે આપણે ભેંસ દીધી રહોડામાં રાખે ને તો ગ્લાસ ભરીને પી જાય તો અહીંયા પી જાય તમને કેમ ખબર પડે તું પી ગઈ કે નથી પીધું ધાણાનો ને મેથીનો તો એની આખો ક્યારો કર્યો છે ઓલો વાટકો પડ્યો અહીંયા મેથી આવી અહીં સુધી હજી ધાણા આમ તો વાવી દે થોડાક તો ઉગીએ ને ધાણા અટાણા એનું હજી હવામાન નથી પણ લગભગ વાંધો ને હે હા અટાણા તડકા પડે એટલે આ બધા ટોકમાં હિયારાનો પાક છે એટલે કદાચ ને ઉગવું હોય તો ઉગી જાય ટ્રાય કરી હોય અમે હે મેથી તો વાંધો નહીં આવે પણ ધાણાઓને કદાચ ધાણા કેવરાવે તડકો પડે ને તો ધાણા ના ઉગે બાકી તમે વાવી હે ઉગે પછી ખબર પડે ઝાડવા હે ને આગળી પાડી મોટર બંધ કરીને કોરવાન ભલાતા હોય કેમ વાર લાગે એક વાર લાગતી જાય ઝાડવા એટલા ને આ ફરિયામાં ઓલા ફરિયામાં પાછો નવો વડી મોટર જરૂર છે વડી મોટર હોય ને તો ગાય કાપી જાય હાલો હમણાં તો કીધી ને યારાનું શૂટિંગ નથી લીધું ને ઓ બિયારા જો બપોરના ફરળ કારેલાનું શાક છે અને અને બાકી ગુંદી ને ગાંઠિયા ને આપણે જાતરનું હોય હાતમનું ખોઈતું ને ત્યાં જાતરનું થઈ ગયું હાલો પાછો એક સફરજન ખાતો હતો ને દૂધ પીધું એટલે
શનિવાર હતો ને એટલે નીંદર આવે. સુઈ જાય. હાલો ઘરે હાલો સુઈ જ જાઉં હવે ઘરે કામ.